ઓકે, આભાર. આપણે 5 તારીખનું ફિઝિક્સનું જે નીટનું પેપર છે એનું સોલ્યુશન કરીએ. જુઓ, 136મો ક્વેશ્ચન આવડે કે નહીં? વિદ્યુત ચુંબકીય તરંગો હોય ને એ લંબગત તરંગો છે. લંબગત તરંગો હોય એનું ધ્રુવીભવન થાય. તો આ 3 તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ 3 થાય, આનું નહીં થાય ટૂંકમાં. હાલો બોલો તો પ્રશ્ન બોલો. કેટલામો પ્રશ્ન સોલ્વ કરવાનો છે? ડાયરેક્ટ 140. સમોષ્મી પ્રક્રિયામાં દબાણ છે એ 2/3% વધે છે. તો કદમાં લગભગ કેટલો ઘટાડો થાય એ ગણવાનું છે. ધ્યાન રાખજો, સમોષ્મી પ્રક્રિયા માટે PV⁻γ બરાબર શું થાય? અચળ. બરાબર. હવે આમાં તમે ત્રુટિના સંદર્ભમાં જો તમે વિચારો તો આવડે આમાં હું એમ કહું કે આવડું આ સૂત્ર મારે ત્રુટિના સ્વરૂપમાં લખવું છે. તો આમાં ત્રુટિના સ્વરૂપે લખતા આવડે તો ટોટલ આમાં જે ત્રુટિ આવશે એ શું આવશે? ΔP/P. ને ત્રુટિનો નિયમ શું છે? જેટલી ઘાત હોય એટલે આગળ આવી જાય. ΔV/V. ને આ અચળ હોય તો અચળમાં કોઈ ત્રુટિ આવે નહીં. એ પદ અચળ છે એટલે આમાં શું આવશે? 0. ઓકે ને? તો હવે તમારે એમાં ત્રુટિ ગણવાની છે, કદમાં ત્રુટિ ગણવાની છે. બરાબર ને? હા, ત્રુટિ ટૂંકમાં. હાલો તો ΔV/V બરાબર શું આવશે? કયો? -ΔP/P. પાકું? ગામાને બરાબર આ બાજુ લઈ જાવ તો ΔV/V બરાબર શું આવશે? -1/γ ΔP/P. તો માઇનસના માઇનસ ગામા કેટલા આપ્યા છે? CP/CV એટલે ગામા થયો ને, એટલે એ આપ્યું તમને 3/2. તો 2 ઉપર જશે. બરાબર ને? અને દબાણમાં જો તમને 2T આપી છે, બરાબર ને, એ 2/3% ડાયરેક્ટ આપેલું છે. 2/3% જ આપેલી છે. તો 2 2 4 ના છેદમાં શું આવશે? 9. માઇનસની દિશાની શું બતાવે છે? કદમાં ઘટાડો થાય. ઓકે, આવડી જાય ને ટૂંકમાં? ઓકે, હાલો પછી બોલો. પછી કેટલામાં MCQ આવે? ડાયરેક્ટ 149. બાકીના બધા આવડી જાય ને? એકસો ને 48મો આ ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો દાખલો છે, આપણે ગણાવેલો છે. આ નહીં ગણાવી. હાલો 149મો ગણવાનો છે ને? હવે જો પ્રશ્ન લાવો તો અહીં 149મો દાખલો જુઓ. એક તમારે લોલક ઘડિયાળ ધ્યાનમાં લેવાની છે. પહેલાં તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. પછી તાપમાન કેટલું કરવાનું છે? 40 ડિગ્રી સેલ્સિયસ. હવે લોલક ઘડિયાળની અંદર જે ઓલો લોલક હોય એનો તાર શેનો હોય? ધાતુનો હોય. અને ધાતુનો તાર હોય એટલે તાપમાન વધે એટલે લંબાઈમાં શું થતો હોય? વધારો થતો હોય. ને લંબાઈમાં વધારો થાય તો આવર્તકાળમાં ફેરફાર પડી જાય. અને આવર્તકાળમાં ફેરફાર થાય તો સમય તમને સાચો બતાવે નહીં. સમયમાં પણ કંઈક ફેરફાર થાય. તો એ સમયમાં કેટલો ફેરફાર થાય એ ગણવા માટેનું સૂત્ર છે. જો લોલક ઘડિયાળના આવર્તકાળનું સૂત્ર શું થાય? T = 2π√L/G. હવે જીમાં તો કંઈ ત્રુટિ આવતી નથી, લંબાઈમાં ફેરફાર થાય છે. તો આમાં તમારે ત્રુટિ ગણવી હોય તો શું થાય? કયો? T/T, 2π/2π, L/G. અહીંયા વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય કે નહીં? કે નહીં? તો આવર્તકાળમાં જો તમારે ક્ષતિ અથવા તો ત્રુટિ ગણવી હોય તો ΔT/છેદમાં શું આવશે? T. બરાબર ને? આમાં તો કાંઈ ફેર નહીં પડે. બરાબર ને? ખાલી લંબાઈમાં જ ફેરફાર થાય છે ને. જીમાં અત્યારે કોઈ ફેરફાર થતો નથી. તાપમાનને લીધે જી ઉપર કોઈ અસર થવાની નથી. એટલે અહીંયા આવશે 1/2. અને લંબાઈમાં થતો ફેરફાર શું આવશે? ΔL/L. સમીકરણ નંબર 1 આપી દો. હવે તાપમાનને લીધે તારની લંબાઈમાં વધારો થાય છે એટલે આપણી પાસે એક લંબાઈમાં થતા વધારાનું સૂત્ર આવું હતું: ΔL આલ્ફા L × ΔT. બરાબર ને? તો L ને બરાબર આ બાજુ લઈ જાઓ તો ΔL/L આલ્ફા × ΔT. ઓકે, હાલો હવે આગળ વધીએ આપણે. તો ΔL/L ફળવાના તમે શું લખશો? આલ્ફા × ΔT.
તો ડેલ્ટા ટીના છેદમાં ટી બરાબર. ડેલ્ટા એલની કિંમત હું અહીં મૂકી દઉં છું. જુઓ તો અહીં 1/2 ના 1/2. અચ્છા ડેલ્ટા એલના છેદમાં એલ ભરવાના તમે શું મૂકશો? આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટીના ડેલ્ટા ટી અપોન ટી 1/2 ના 1/2. આલ્ફા કેટલો આપ્યો? 12 × 10 ની માથે -6 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપ્યો ને, -6 મને વંચાય બરાબર ને. અને તાપમાનમાં થતો ફેરફાર કેટલો આપ્યો? 40 20 થી 40 થયું એટલે 20 ડિગ્રીનો ફેરફાર થાય ને. કેલ્વિનમાં ફેરવો ડિગ્રીમાં ફેરવો કોઈ ફેરફાર થવાનો નથી. તો એના આવર્તકાળમાં કેટલો ફેરફાર થયો ને એ આપણે એક જાણવું છે. પણ હવે ફેરફાર કોની સાપેક્ષમાં ગણશું? તો અત્યારે આપણે એક દિવસમાં કેટલો સમય છે એ વહેલા કે મોડો થાય એ ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો મને કહેશો આ લોલક ઘડિયાળ ધીમી પડશે કે ઝડપી થાય? લંબાઈમાં વધારો થયો, લંબાઈમાં વધારો થાય તો આવર્તકાળમાં વધારો થાય. આવર્તકાળમાં શું થાય? વધારો થાય. ને આવર્તકાળમાં વધારો થાય તો દોલનો ધીમા છે કે ઝડપી થયા? ધીમા પડ્યા. એટલે તમને સમય વહેલો બતાવશે કે મોડો બતાવશે? હકીકતમાં 1 સેકન્ડ થઈ ગઈ હશે ત્યાં સુધીમાં દોલક કહે છે લોલકે 1 સેકન્ડ પૂરી કરી હશે ના, એટલે થોડીક લેટ હાલતી હશે એમ કહી શકો તમે. તો કેટલો સમય મોડો બતાવે ને એ તમારે ગણવાનું છે કે 24 કલાકની અંદર કેટલો સમય મોડો બતાવશે, પાછળ રહી જાય ટૂંકમાં ઘડિયાળ. ખબર પડે છે કે નહીં? તો એ તમારે ગણવાનું છે. મારા 24 કલાકની સાપેક્ષમાં ગણવાનું. તમને જો 1 વર્ષમાં કીધું હોય તો એ ટી બરાબર કેટલા મૂકી દેવાના? 1 વર્ષ બરાબર ને. 24 કલાકની અંદર એટલે કે 1 દિવસની અંદર કેટલો સમય લેટ જશે તો એ ગણવું હોય તમારે ડેલ્ટા ટીના ડેલ્ટા ટી બરાબર કેટલા મૂકી દેવાના? 24 કલાક. આ લોલક ઘડિયાળમાં 1 દિવસની અંદર કેટલો પાછળ રહી જાય સમય બરાબર ને એ એક ચેક કરી લઈએ આપણે. હવે આપણે અહીંયા 24 કલાક આપી બરાબર ને, એનું સેકન્ડમાં ફેરવું હોય તો 3600 વડે ગુણ નાખવાનું બરાબર. પછી અહીંયા 12 ના છેદમાં 2 6 આવશે ને. આ ટીની કિંમત આ બાજુ આવી ગઈ બરાબર. ગુણ્યા 20 ને ગુણ્યા 10 ની માથે -6. આ તમારો જવાબ એમાં આવશે સેકન્ડમાં. તમે ગણતરી કરશો ને એટલે એટલો સમય 1 દિવસમાં ઘડિયાળ પાછળ રહી જાય. ટપો પડે છે કે નહીં? 1 વર્ષમાં કીધું હોય તો અહીં 365 દિવસ લેવાના અને પછી એનું સેકન્ડમાં કન્વર્ટ કરી નાખવાનું. કોઈ પણ સમયમાં તમને કહે 1 અઠવાડિયામાં કેટલો પાછળ રહી જાય, 1 કલાકમાં કેટલો પાછળ રહી જાય, તો આપણે આ ટીની કિંમત તમારે મૂકી દેવાની. આની સાપેક્ષમાં કેટલો પાછળ રહે ને એ તમને મળી જાય. ગણી શકશો કે નહીં? હવે તમે કે આનો હિસાબ કરો તો નહીં તો તમારો જવાબ આવી જાય. કરો તો હિસાબ મળી જાય છે ને જવાબ? તો 10.3 સેકન્ડ છે એ ઘડિયાળ પાછળ રહી જાય 1 દિવસ. 1 દિવસમાં કેટલો સમય પાછળ રહી જાય? 10 સેકન્ડ છે એ પાછળ રહી જાય. ટપો પડે છે કે નહીં? જો દોરીની લંબાઈમાં ઘટાડો થયો હોત તો શું થાય? તો આવર્તકાળ છે એ શું થાય? ઘટત. આવર્તકાળ ઘટત એટલે દોલનો ઝડપી થાય. એટલે 1 સેકન્ડ થાય ને એ પહેલાં એને પૂરું કરી નાખ્યું છે એટલે એ આગળ કહેવાય કે પાછળ કહેવાય? આગળ કહેવાય. અને જો અહીંયા દોરીની લંબાઈમાં વધારો થાય તો આવર્તકાળમાં વધારો થાય. વધારો થાય એટલે એ ધીમી પડી એમ કહેવાય. આઈડિયા આવે છે કે નહીં? તો આમાં સોલ્વ થઈ જાય કે નહીં? અત્યારે કેટલો જવાબ આવે છે આમાં? 1.03 સેકન્ડ બરાબર ને. આ જે આવી જાય છે કે નહીં ટૂંકમાં? આવડો આજે એટલો સમય પાછળ રહ્યો એ કેટલા દિવસમાં રહ્યો? 1 દિવસમાં ઘડિયાળ એટલી પાછળ રહી જાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો અહીંયા, એ સમજજો. થઈ જાય છે કે નહીં? હું ગણાવડો? ઓકે હાલો પછી બોલો તો હવે કેટલામાં આવે છે? કેટલામાં એમ શીખ્યો? બોલો ફટાફટ. 150માં. જો બહુ સારો એમ શીખ્યું છે, ધ્યાન રાખજો. આપણે એક બહિર્ગોળ લેસ ધ્યાનમાં લેવાનો છે. હવે તમે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવતા હો, ધારો કે હું અહીં બિંદુવત વસ્તુ લઉં તમને, તો આપણે જ્યારે થિયરી ભણતા ત્યારે આપણે એમ કહેતા હતા કે પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે? 2. તો 2 કિરણો દ્વારા તમને આરામથી પ્રતિબિંબ મળી જાય. પણ હકીકતમાં હું અહીં 2 જ કિરણો આવતા હશે? આમાં તો અસંખ્ય કિરણો આવતા હશે કે નહીં? જેમ જેમ કિરણોની સંખ્યા વધારે એમ અહીંયા પ્રતિબિંબની તીવ્રતા કેવી હોય? વધારે. એટલે અહીંયા પ્રતિબિંબની તીવ્રતાનો આધાર કોના ઉપર છે? અહીંથી કેટલા કિરણો આવે છે ને, ઓછામાં ઓછા 2 કિરણોની તમને પ્રતિબિંબ તો મળી જાય. પણ વધારે તીવ્રતાવાળું હશે કે ઓછી તીવ્રતાવાળું હશે એનો આધાર કોના ઉપર હશે?
આ કિરણોની સંખ્યા ઉપર હશે. હવે તમને એમ કહે કે આનો વ્યાસ આપણે આટલો ભાગ છે એને હું અહીંયા બ્લેક કલર લગાડી દઉં તો હું પ્રતિબિંબ મળશે કે નહીં મળે? પ્રતિબિંબ તો મળવાનું જ છે, પણ થશે હું આની તીવ્રતા પહેલાં કરતાં કેવી થઈ જાય? અડધી થઈ જશે. તો અત્યારે દાખલામાં તમને એમ કીધું છે જો આની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર થશે? લેન્સની કેન્દ્ર લંબાઈમાં ત્યારે જ ફેરફાર થઈએ કે આપણી પાસે એક સૂત્ર છે n2 - n1 અપોન n1 1/r1 - 1/r2. લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાંક બદલાવશો તો કેન્દ્ર લંબાઈ બદલાશે, માધ્યમ બદલાવશો તો કેન્દ્ર લંબાઈ બદલાશે, અથવા એની વક્રતામાં તમે ફેરફાર કરો તો કેન્દ્ર લંબાઈ બદલાશે. તો આ MCQની અંદર શું કરવામાં આવે છે જોજો. પહેલાં આપણે આ એક બહિર્ગોળ લેન્સ લઈએ, એનો વ્યાસ આપી દીધો છે d. કેટલો આપ્યો છે? d. d વ્યાસ આપ્યો ત્યારે અહીંયા I તીવ્રતાનું પ્રતિબિંબ મળે. હવે અહીં પ્રતિબિંબની તીવ્રતા છે ને એ આના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ હશે. જેમ આનું ક્ષેત્રફળ વધારે હોય એમ આમાં વધારે કિરણો સામે, એમ કહી શકો કે નહીં તમે? બહુ અગત્યનો મુદ્દો કે કોઈ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે એની તીવ્રતાનો આધાર કોના ઉપર હોય? એના ક્ષેત્રફળ ઉપર. જો ક્ષેત્રફળ તમે ઘટાડી દેશો તો શું થશે? કિરણોની સંખ્યા ઘટી જાય, એની તીવ્રતામાં શું થાય? ઘટાડો થશે. તો પ્રારંભમાં એનું ક્ષેત્રફળ છે એ આ ટૂંકમાં આખો લેન્સ છે, એનો વ્યાસ કેટલો છે? d. ત્યારે અહીં જે પ્રતિબિંબ મળે એની તીવ્રતાને હું કહી દઉં I અથવા I1 કહી દઉં. હવે રકમમાં શું કીધું છે? આના ઉપર d/2 વ્યાસનું એક બ્લેક કલરનું છે આવરણ ચડાવી દેવામાં આવે. કેટલા વ્યાસનું? d/2 એમ જ કીધું ને. આ લેન્સને d/2 એપ્રેશરનો વ્યાસ ધરાવતા વિસ્તારમાં કાળા પેપરથી ઢાંકી દેવામાં આવે. એટલે આપણે એવું વિચારીએ કે આપણે આનો d/2 વિસ્તાર છે ને ઉપરથી વિચારીએ. d/2 ભાગમાં છે એ તમારે શું કરવાનું છે? d/2 ભાગમાં કઈ રીતે વિચારશું? આ આખું d છે બરાબર ને, આ અડધો ભાગ છે એ ઢાંકી દઈએ આપણે. પણ આમાં શું કીધું છે? વર્તુળાકાર કીધું છે. શું કીધું છે? એટલે આપણે એવું વિચારીએ કે જો આટલો ભાગ વિચારી લો, વચ્ચે વિચારી શકો તમે બરાબર. આપણે અહીંયા વિચારો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર ને, પણ આમ સરળતા રહેશે. જોજો અહીંયા આખો વર્તુળાકાર એવો શબ્દ વાપર્યો છે, કેવું નથી આપ્યો? જો અહીંયા આ લેન્સને d/2 વ્યાસ ધરાવતા વિસ્તારમાં કાળા પેપરથી ઢાંકી દેવામાં આવે. હવે d/2 વ્યાસ ધરાવતો વિસ્તાર એટલે તમારે ભાગ કેવો લેવો પડશે? ગોળાકાર. ખબર પડે છે કે નહીં? પછી તમે અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, ગમે ના લઈ શકો. એટલે હવે કેવી આકૃતિ થાય? જો પહેલાં આખો લેન્સ હતો, એનું ક્ષેત્રફળ કેટલું હતું? એ હતું. ત્યારે કેટલી તીવ્રતાનું પ્રતિબિંબ મળતું? I તીવ્રતાનું. હવે શું થાય છે? હું અહીં એક વચ્ચે બ્લેક કલરનો ભાગ લઈ લઉં કે એનો વ્યાસ કેટલો છે? d/2. એટલે હવે તમને ખબર પડે છે આપણે આ આમાંથી તો કિરણો પસાર થવાના નથી. એટલે હવે જે તમને પ્રતિબિંબ મળવાનું છે કેમાંથી? બાકીના ભાગમાંથી મળવાનું છે. તો બાકીનો ભાગ કેટલો થયો એ તમારે ગણવો પડે. તો હવે અહીં ધ્યાન આપજો. આપણે આ ભાગના ક્ષેત્રફળને હું કીધું A2 અને આખા જે ભાગ છે એના ક્ષેત્રફળને કીધું હું A1. પહેલાં A1 જ હતું ને. તો હવે આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એને કીધી આપણે શું કહેશું? A1 - A2. આ ભાગનું ક્ષેત્રફળ તમારે ગણવું હોય તો શું કરવું પડે? આ આખાના ક્ષેત્રફળમાંથી એટલા બ્લેક ભાગ છે એનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો હવે જો તો A1 એટલે શું છે? આખાનું ક્ષેત્રફળ. આખાનું ક્ષેત્રફળ કેટલું થાય? આ વર્તુળાકાર રિંગ જેવું તમે અથવા તકતી જેવું વિચારી શકો. તો શું થાય? π/4 d² થાય કે નહીં? કે નહીં? પહેલાં જો હજી એકવાર વિચાર લઈએ. પહેલાંનું ક્ષેત્રફળ કેટલું હતું? A1 બરાબર ને. અને A1 બરાબર તમે શું લખી શકો? π/4 d². ક્ષેત્રફળનું સૂત્ર શું છે? A બરાબર πr². તો r બરાબર તમે શું મૂકશો? d/2. એટલે શું થઈ જાય? π/4 d². પહેલાં જ્યારે વ્યાસ d હતો ત્યારે ક્ષેત્રફળ કેટલું હતું? A1. A1 બરાબર તમે શું મૂકશો? π/4 d². ને ત્યારે તીવ્ર હા તો જો આ બરાબર શું થાય? πr². ને ત્રીજા ઇઝ ઇક્વલ ટુ શું થાય? વ્યાસના છેદમાં 2 થાય ને. એટલે r બરાબર d/2 મૂકી ગયો તો અહીંયા. તો π/4 d² થાય કે નહીં? એટલે જો તમે ક્ષેત્રફળ ત્રિજ્યાના સ્વરૂપે લખો તો πr² અને વ્યાસના સ્વરૂપે લખો તો π/4 d². ફરી એકવાર કહું, જો અહીં ધ્યાન આપજો. આખો આપણો આ લેન્સ છે એનો વ્યાસ કેટલો હતો? d. ત્યારે આનું ક્ષેત્રફળ કેટલું થાય? પહેલા કેસમાં π/4 d². πr² એના પર શું થાય? π/4 d². ને ત્યારે કેટલી તીવ્રતાવાળું પ્રતિબિંબ મળે છે? I તીવ્રતાવાળું. હવે શું થાય છે કે d/2 ભાગ છે એ આપણે બ્લેક કલર લગાડી દેવાનો છે.
આવડો આ જે બ્લેક કલર છે એનો વ્યાસ કેટલો છે d/2. તો હવે જે તમને પ્રતિબિંબ મળવાનું છે એ આપણે આ ભાગને લીધે જ મળશે કે નહીં? તો એ ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એ ગણવું પડે. એ ભાગના ક્ષેત્રફળને હું કીધું A2. હવે તમારે શું કરવું પડે? પહેલાં કુલ ક્ષેત્રફળ કેટલું હતું? π/4d². પહેલાં આટલું ક્ષેત્રફળ હતું ને, એમાંથી આ બ્લેક ભાગ છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખવું પડે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય કયો? π/4 ને વ્યાસ કેટલો છે હવે આનો? બરાબર ને? આ તો ક્ષેત્રફળનું સૂત્ર યાદ રહી ગયું ને, π/4d². હવે આનો વ્યાસ d છે કે d/2 છે? તો એનો વર્ગ કરી નાખો તો ખબર પડે છે કે નહીં? હવે આમાંથી π/4d² કોમન કાઢી નાખો તો અહીંયા શું આવશે કયો? 1 - 1/4. અને π/4d² એટલે શું થયું? પહેલાંનું ક્ષેત્રફળ થયું A1. આ કેટલું થઈ જાય કયો? 3/4. ખબર પડે છે ને? તો બીજા કેસમાં ક્ષેત્રફળ કેટલું રહ્યું? પહેલાં જે હતું એનો 3/4 ગણું થયું. તો બીજા કેસમાં તીવ્રતા ગણો તો I2 સલેશે શું આવશે? A2. અને પહેલા કેસમાં તીવ્રતા કેટલી હતી? I1 સલેશે A1. તો I2/I1 બરાબર શું આવશે? A2/A1. I2 ગણવાના છે. I1 કેટલી હતી? I. બીજા કેસમાં ક્ષેત્રફળ કેટલું મળ્યું? 3A1/4. પહેલાં કેટલા હતા? A1. A1 કેન્સલ થાય તો I2 બરાબર શું થાય કયો? 3/4 × I. તો પ્રતિબિંબની તીવ્રતા કેટલી થઈ જાય? જેટલું તમે ક્ષેત્રફળ અસરકારક હશે ને એટલી એની તીવ્રતા હશે. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? 3A1/4. ઓકે. અચ્છા, એની કેન્દ્ર લંબાઈમાં કંઈ ફેરફાર થશે? લેન્સની રચનામાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી, એટલે એની કેન્દ્ર લંબાઈ તો કેવી રહેવાની છે? અચળ. એટલે આ બહુ અગત્યનું વાત છે, બરાબર ને? કે તીવ્રતા છે એ ક્ષેત્રફળ સાથે કેવો સંબંધ ધરાવે? સમપ્રમાણ. હવે જો વ્યાસ બમણો કરી નાખવામાં આવે તો તીવ્રતા કેટલા ગણી થાય? તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? π/4d². તો I સલેશે શું થાય? d² અથવા આ ત્રિજ્યાનો વર્ગ. પ્રતિબિંબની તીવ્રતા ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હશે અથવા તો વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હશે. ઓકે, હાલો. હવે ઉજીને આમાં ટૂંકમાં હાલો, પછી બોલો. હવે કેટલામું? 153મું. બે રેડિયોએક્ટિવ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. બે રેડિયોએક્ટિવ તત્વ લેવાના છે. એક કયો લેવાનો છે? A અને B. હવે તમને એમાં શું કીધું છે કે બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે અને તેમના અર્ધાયુષ્ય સમય આપી દીધા છે. પહેલાના અર્ધાયુષ્ય સમયને હું T1 કહી દઉં. ટાઈમ 1/1 ની જગ્યાએ હું લખું અહીંયા હું T1, તમે સમજી જજો. એ 1 વર્ષ આપ્યો. અને બીજાના અર્ધાયુષ્ય સમય કેટલો આપ્યો? T2 છે એ 2 વર્ષ આપ્યો. તો તમને એવો પ્રશ્ન પૂછો કે 6 વર્ષ પછી બેના ક્ષય દરનો ગુણોત્તર મેળવો. ક્ષય દર એટલે એક્ટિવિટી. બેની એક્ટિવિટીનો ગુણોત્તર પૂછ્યો છે. કેટલા વર્ષ પછી? તો પેલા 6 વર્ષ પછી આમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય એ પેલા ગણવી પડે. તો આમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N1. બેના રેડિયોએક્ટિવ તત્વ છે એક જ દ્રવ્યમાંથી નથી, બે અલગ અલગ દ્રવ્યમાંથી છે. એટલે બેના ક્ષયનીયતા કેવા છે? અલગ અલગ. આનો λ1 છે, આનો λ2 છે. 6 વર્ષ પછી આની અંદર મેં જોયું ને તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી મળી? N1. આમાં કેટલી હશે? N2. પ્રારંભમાં બેમાં સંખ્યા કેવી હતી? સમાન. સમાન જ છે ને? પ્રારંભમાં બેમાં કેવી છે? સમાન. તો હવે આગળ વિચારીએ. જો હવે જે વાત કરવાની છે ક્યારે છે? 6 વર્ષ પછી. તો 6 વર્ષ પછી તમે બે માટે ગુણોત્તર લ્યો તો આપણી પાસે એક સૂત્ર છે N1/N0 1/2 T/T1 હાફ. આ 1 હાફની જગ્યાએ T1 લખું. ઓકે, હાલો. તો અહીં શું આવશે? N1/N0. પ્રારંભમાં તો બેમાં સંખ્યા સમાન છે, બરાબર ને? 1/2 T એટલે કેટલા મૂકશો? 6 વર્ષ ના છેદમાં અહીંયા શું આવશે? T1 હાફ એટલે 1. એટલે આ શું થઈ ગયું કયો? 1/2 ને એની માથે કેટલી ઘાત થાય? 6 ઘાત. બરાબર. હાલો, આ પહેલા માટે થયું. બીજા માટે લખાવડાવો તો શું થાય? N2/N1. આ N2 શું બતાવે? બીજા માટે 6 વર્ષ પછી
અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. આ ક્યારે બતાવે? પ્રારંભમાં. પ્રારંભમાં બેમાં કેવી હતી? હરકી. 6 વર્ષ પછી બેમાં હરકી હોય એવું કહીએ કે નહીં? હાલો આગળ વધીએ. અહીંયા શું આવશે? 1/2 T/T1 ટી કેટલા મૂકશો? 6 વર્ષ. અને T1 કેટલો હશે? 2. એટલે અહીંયા શું આવશે? 1/2 એની માથે 3 ઘાત. હવે આ બેનો ગુણોત્તર લઈ લો તો n0 કેન્સલ થાય. એટલે અહીંયા શું આવશે? n1/n2. ખબર પડી છે કે નહીં? હવે આના છેદમાં આ લેશો એટલે આના છેદમાં આવશે કે નહીં? બરાબર ને? હવે હું ડાયરેક્ટ કરું છું. આના છેદમાં આ કરો એટલે આ પાછું ઉપર જાય એટલે -3 થઈ જાય. એટલે અહીંયા શું થઈ જાય? 1/2 ની માથે કેટલી ઘાત થઈ જાય? આ બેનો ગુણોત્તર લેશો ને એટલે n0 કેન્સલ થયા. આ આખા પદને ઉપર લઈ જાઓ તો માઇનસ થઈ જાય. એટલે n1/n2 બરાબર શું આવ્યું? 1/8. જો તમને 6 વર્ષ પછી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર પૂછો તો તમારો જવાબ શું આવત? 1/8 આવત. પણ તમને પૂછો હું ક્ષય દરનો ગુણોત્તર પૂછો તો ક્ષય દર એટલે એક્ટિવિટી. એક્ટિવિટીનું સૂત્ર શું છે? R1/R2. બરાબર ને? આ એક્ટિવિટીનું સૂત્ર શું છે? R1/R2 બેનો ગુણોત્તર પૂછો ને એક્ટિવિટી બરાબર આમ લખીએ કોણ? λ1 n1 અને આ શું થાય? λ2 n2. બરાબર. હવે λ1 તો તમને ત્યાં રકમમાં આપ્યો નથી. બેના ક્ષયની હતા હરખાઈ કીધા છે નહીં. એટલે હવે શું કરશું? તમે ડાયરેક્ટ જો કેમ કરેલું છે એ તમને કહો. તમે ડાયરેક્ટ કામ કરેલું હશે. R/R0 1/2 T/T1 આમ જ કર્યું ને એટલે તમારે ભૂલ પડી. પણ તમને રકમમાં એમ કીધું કે પ્રારંભમાં બેની એક્ટિવિટી હરખી છે એમ? પ્રારંભમાં તમને સંખ્યા સમાન છે, એક્ટિવિટી હરખી હોય એવું જરૂરી થોડી છે. આપણી પાસે સૂત્ર શું છે એક્ટિવિટીનું? R = λn. હવે એક્ટિવિટી સમાન ક્યારે હોય? કે જ્યારે ક્ષય નિયતા કે હરખો હોય અને એને હરખો હોય. એટલે જો તમે આ સૂત્ર લાગુ પાડીને ગણ્યો હોય તો તમારો જવાબ ખોટો આવે. એટલે અત્યારે આપણને ખબર શું છે? ખાલી સંખ્યા સમાન છે. પ્રારંભમાં એક્ટિવિટી સમાન હોય એવું કહીએ કાંઈ નહીં. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તમે શું કરેલું છે? પહેલા માટે આ લાગુ પાડ્યું ને બીજા માટે અહીંયા R/R0 લખેલો છે. તો આ તમને શું બતાવે? બે માટે એક્ટિવિટી સમાન છે એવું તો રકમમાં કીધું નથી. એટલે આનો તો ઉપયોગ કરી જ નહીં શકીએ. એટલે ડાયરેક્ટ આપણે આ જ ઉપયોગ કરવો પડશે. હવે તમને ખબર છે આમાંથી આપણે ટર્મ 1/2 લાવવો પડશે. તો T1/2 નું સૂત્ર શું છે? 0.693/λ. તો અહીંયા ટર્મ 1/2 ને મેં T1 કીધું તો અહીંયા શું આવશે? λ1. તો λ1 = શું થઈ જાય? આમાં નાનો ગુણોત્તર લ્યો એટલે આ તો કેન્સલ થવાના છે કે નહીં? ખબર પડે છે કે નહીં? અથવા જો ખબર ન પડે તો આમ લખું. પહેલા માટે શું આવશે? λ1 બરાબર 0.693/T1/2 અને બીજા માટે શું આવશે? 0.693/T1/2. અહીંયા શું આવશે? n1/n2. આ બંને કેન્સલ થાય તો આને ઉપર લઈ જાવ તો T2/T1 ગુણ્યા n1/n2. તો હવે T2/T1 કેટલા મૂકશો? T2 કેટલા આપ્યા? 2 અને T1 1 આપ્યો અને n1/n2 કેટલા મળ્યા? તો ફાઇનલ જો શું આવશે? 1/4. એટલે આમાં શું ભૂલ પડી ખબર પડે ને તમારે? બરાબર ને? એક્ટિવિટી સમાન આપેલી છે ને જો સમાન એક્ટિવિટી આપી તો ડાયરેક્ટ તમે ગણી શકો. હાલો પછી બોલો બાળકો, ફટાફટ બોલો. બીજી વાર છે 20 મિનિટની. હાલો ત્યાં હું પૂરું કરી નાખીએ. બોલો બોલો ફટાફટ. 156મો સને પાછો જો તમને એક પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. જો આમાં થોડીક લાઇટ થાય ને તો તમારું કામ થઈ જાય. ને ગ્રાફ તમને કંઈક આવું આપ્યો છે. પહેલાં તમે કહેશો, મને કહેશો આ ગ્રાફ શું બતાવે? પ્રારંભમાં પ્રવાહ શૂન્ય હશે. T/2 સમય પ્રવાહ મેક્સિમમ થાય અને પછી પ્રવાહ છે એ ઘટીને કેવો થઈ જાય? શૂન્ય થાય. અહીંયા પ્રવાહ છે એ જો તો સાઇન વિધેય મુજબ બદલાય છે. સાઇન વિધેય મુજબ બદલાવતો તો ગ્રાફ કંઈ કામ આવત કે નહીં? પણ એક વાત તો ક્લિયર છે કે અહીંયા પ્રવાહ છે એ અચળ દરે વધે છે. જો આ શું બતાવે છે? પ્રવાહમાં થતો વધારો છે કેવો છે? અચળ દરે. બરાબર ને? અહીંયા જો 1 સેકન્ડમાં
2 એમ્પિયર વધતો હશે તો આ ગાળામાં 1 સેકન્ડમાં કેટલો વધતો હોય? 2 એમ્પિયર. એટલે એનો મતલબ એમ. બીજી એક વાત એ કહું કે આ જે પ્રવાહ છે એ કોને આપવાનો છે? અને ઇન્ડક્ટરની લાક્ષણિકતા શું છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો કરી નાખશે? π/2. અને π/2 ત્યારે જ હોય કે જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ કેવો હોય? મેક્સિમમ. અને જ્યારે પ્રવાહ મેક્સિમમ હશે ત્યારે વોલ્ટેજ કેવો હશે? શૂન્ય. તો પહેલાં એવો ઓપ્શન વિચારો તો આ પ્રવાહનો ગ્રાફ છે, જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મેક્સિમમ થાય. તો જો પહેલા ગ્રાફમાં જો ત્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મેક્સિમમ છે. આવું કામ કેમાં થાય? અવરોધમાં. બરાબર, એટલે આ ઓપ્શન તો નહીં આવે. બીજામાં જુઓ તો એ નહીં આવે. ત્રીજામાં, ચોથામાં જુઓ તો બરાબર ને. બીજી એક વાત કે આમાં જુઓ પ્રવાહ મેક્સિમમ છે ત્યારે વોલ્ટેજ કેવો છે? પ્રવાહ જ્યારે મેક્સિમમ છે T/2 સમયે ત્યારે વોલ્ટેજ કેવો થઈ ગયો? શૂન્ય. ને બીજી એક વાત એ છે કે અહીં તેને જો કે પ્રેરિત EMFનું સૂત્ર શું છે? LDI/dt. આપણે મૂલ્યમાં જોઈએ તો એટલે તમને ખબર પડે છે કે અહીંયા પ્રવાસી અચળ દરે વધે છે. એટલે આ વધારાનો દર કેવો છે? વધારાનો દર કેવો છે? અચળ છે. અને વધારાનો દર અચળ હોય તો EMF એ કેવું હશે? અચળ. તો ક્યાં સુધી EMF અચળ હશે? 0 થી T/2 ના ગાળામાં EMF કેવું હશે? અચળ હશે. ખબર પડે છે કે નહીં? આ વધારાનો દર હું એમ કહું કે 2 એમ્પિયર છે દર સેકન્ડે. તો અહીંયા દર સેકન્ડે અહીંથી અહીંયા સુધી જાવ તો પ્રવાહમાં વધારાનો દર કેવો છે? છેક સુધી અચળ હશે. આનું આત્મપ્રેરક સપોઝ 2 લઈ લઈએ આપણે. તો 0 થી T/2 ના ગાળામાં EMFનું મૂલ્ય કેટલું હોય? છેક સુધી કેટલું જળવાઈ રહે? 8 વોલ્ટ. એટલે અહીંયા અચળ આવ્યું. અને જ્યારે પ્રવાહ મેક્સિમમ થાય ત્યારે EMF કેટલું થઈ જાય? શૂન્ય. બરાબર. આ જો મહત્તમ થતું હોય ને તો એનું વિકલન હંમેશા કેવું થાય? શૂન્ય થાય. એટલે EMF કેવું આવશે? શૂન્ય. ને પછી પ્રવાહની દિશા ઉલટા તો EMFની દિશા શું થઈ જાય? ઉલટાઈ જાય. બરાબર ને. તો આમાં આ ગ્રાફ આવશે ટૂંકમાં. હાલો પછી 157માં જુઓ તો 157ની અંદર જુઓ તો તમારે એક વર્તુળાકાર રિંગ લેવાની છે અને એને YZ સમતલમાં મૂકવાની છે. આને હું X અક્ષ કહી દઉં, આને Y અક્ષ કહી દઉં, ને આને શું કીધી આપણે? Z અક્ષ. તો આ YZ સમતલમાં આપણે વર્તુળાકાર રિંગ મૂકવાની છે. અને તમને રકમમાં સરસ મજાની હિન્ટ આપી દીધી. જો x બરાબર -25 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર ધન દિશામાં છે. એટલે તમારે વિચારવાનું છે x બરાબર -25 સેન્ટીમીટર અંતર એટલે આ બાજુ આવે કે નહીં? તો મેગ્નેટિક ફિલ્ડ છે આની અંદર આમ હોય. તો રિંગની અંદર તમે ચેક કરજો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આમ થતી છે. જો આ રીતે આમ રાઉન્ડ મારતી હશે, પ્રવાહ પસાર થાય નહીં. એટલે અહીંયા x અક્ષ ઉપર તમે વિચારો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં જ હશે. એ વાત તો ક્લિયર છે. અને બીજી એક વાત કહો, આ રિંગથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0 n I a² + a² + a²3/2. એક વાત તો ક્લિયર છે કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં છે? ધન x દિશામાં હશે. બરાબર ને. તો જો ધન x દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર છે ધન આપ્યું છે. બરાબર ને. ધન દિશામાં છે. આ ધન દિશામાંના ચુંબકીય ક્ષેત્રને આપણે શું ગણશું? ધન ગણશું. ધન x દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે એને કેવું ગણશું? ધન ગણશું. હવે સાંભળજો, હું એમ કહું કે આપણે અહીંયા તમે જોશો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? સપોઝ 10 ટેસ્લા છે. તો આ ધન ગણશું કે ઋણ ગણશું? અહીંયા x બરાબર -25 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં. એટલે આને કેવું ગણવાના છીએ આપણે? ધન. ધન જ ગણશો ને. અચ્છા, અહીંયા આવી જાવ તો ચુંબકીય ક્ષેત્ર વધશે ઘટશે? હવે ચુંબકીય ક્ષેત્ર વધે કે ઘટે એનો આધાર x ઉપર હશે. બરાબર ને. x નું મૂલ્ય તમે ઋણમાં જાવ તો જવાબ તો કેવો આવવાનો છે? ધન જ તે વર્ગ છે એટલે ટૂંકમાં x જો ઘટે તો ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? વધારો થાય. એટલે જો અહીંયા 10 હોય તો અહીંયા આવો તો કેટલું થાય? એના કરતાં વધી એક નહીં, 12 થયું સમજવા માટે. અહીંયા આવો તો 15 થયું. મેક્સિમમ કઈ જગ્યાએ થાય? x ની કિંમત જો મિનિમમ થાય તો b કેવું થાય? મેક્સિમમ. તો અહીંયા મેક્સિમમ થઈ શકે. સપોઝ 20 થયું. પછી તમે આમ જાઓ તો હું ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાશે? નહીં ઉલટાય, કારણ કે રિંગ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા આ દિશામાં જશે કે નહીં? ઓકે. હવે આમ જાઓ તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટતું જાય. તો અહીંયા કેટલું થાય? 15. પછી અહીંયા આગળ 12. તો હવે એવો ગ્રાફ તમારે પસંદ કરવાનો છે કે બધે ચુંબકીય ક્ષેત્ર ધન જ રહેવું જોઈએ. અને શરૂઆતમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર વધશે, મધ્ય બિંદુ આગળ મેક્સિમમ થાય, પછી શું થાય? ઘટશે.
તો તમે ચેક કરો તો આમાં ચુંબકીય ક્ષેત્ર શું બતાવે આ ગ્રાફમાં? આ ગ્રાફ તમને શું બતાવે? જો શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે, જેમ જેમ કેન્દ્ર તરફ આવે એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય ને અહીંયા કેવું થાય મેક્સિમમ. પછી આ બાજુ આવો તો ચુંબકીય ક્ષેત્ર પોતાની દિશા ઉલટી નાખે. એવું તો આમાં થતું નથી એટલે આ ઓપ્શન તો કેન્સલ થાય. આ ઓપ્શનમાં શું થાય? બરાબર ને, અહીં ચુંબકીય ક્ષેત્ર ઋણ બતાવશે એટલે અહીં નહીં આવે. હવે આ બેમાંથી એક ઓપ્શન રહ્યા ને આ બેમાંથી એક ઓપ્શન તમે જો આમાં સાચું જ બતાવે છે. જો સાંભળજો, જેમ જેમ નજીક આવે એમ ચુંબકીય ક્ષેત્ર શું થાય? વધતું જાય. અહીંયા કેવું થયું? મેક્સિમમ. ને પછી જેમ જેમ આમ જેમ ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટતું જાય. ને આમાં એ જ બતાવે કે નહીં? પણ હવે આ બે પરફેક્ટ ગ્રાફ તમને ક્યારે ખબર પડે? કે તમે રીડિંગ લો ડેટા લો ત્યારે તમને પરફેક્ટ ખબર પડશે. એટલે આ બેમાંથી એક સાચો હોય કે તો કયો સાચો છે? બી. બરાબર ને, આમાં તમારે આ યાદ રાખવો પડશે. બરાબર ને, આમાં પરફેક્ટ ક્યારે તમને ગણી શકશો? કે જ્યારે તમે ડેટા લેતા જાઓ ને કિંમત મૂકતા જાઓ તો તમને આમાં પરફેક્ટ ખબર પડે, નહીં તો ખબર પડશે નહીં. એટલે હવે એટલું યાદ રહી જાય કે નહીં કે રિંગ માટે અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનો ગ્રાફ કેવો આવશે? આ રીતે. અને અહીંયા જો તમને એમ કીધું હોત કે ભાઈ x બરાબર -25 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર છે ઋણ દિશામાં છે, તો તમારો ગ્રાફ કેવો થઈ જાત? આમ ઋણ દિશામાં થઈ જાત. અહીંયા ક્લિયર થયું કે નહીં? તો આ રીતનું ધ્યાન રાખજો. આ ગ્રાફ ટૂંકમાં યાદ રાખવો પડશે તમારે. હાલો પછી 158 આવડ્યો છે કે? કારણ કે આમાં બાળકોએ આકૃતિ જોઈને તે એમ કે હવે ને ગણવું, રકમ નહીં વાંચી હોય. જોજો, જો આનાથી હેલો MCQ કે ન હોય. સાંભળજો, આ આપણે સ્પ્રિંગ લેવાની છે. ગમે આ જોઈને પેલા બી જાય, બરાબર ને, પણ જો શાંતિથી વિચારે ને તો વાંધો ન આવે. હવે સાંભળજો ભાઈ, અહીંયા ધ્યાન રાખજો. આ સ્પ્રિંગ બેલેન્સ છે એટલે વજન માપવા માટેનું છે ટૂંકમાં સાધન. આને શું કહેવાય? વજન કાંટો. તો અત્યારે ધારો કે આવડી આ જે તમે અહીંયા લૂપ ટીંગાડેલી છે એનું વજન આનું વજન છે કાંઈ હશે નહીં, વજન રહિત હોય. સ્પ્રિંગ કાંટો કેવો હશે? હા, વળવો હશે. બરાબર. હવે જે કાંઈ વજન નોંધાય એ કોને લીધે નોંધાશે? આને લીધે. બરાબર. હવે શું કરવાનું છે? એટલા ભાગમાં તમારે ચુંબકીય ક્ષેત્ર દાખલ કરવાનું છે. ને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ છે. અને પહેલા કેસમાં પ્રવાહની દિશા તમને કઈ રીતે બતાવી છે? આ રીતે. હવે આપણે આ જે બે ભાગ છે ને ચુંબકીય ક્ષેત્રની બહાર છે, બરાબર. એટલે આના ઉપર પ્રવાહને લીધે કોઈ બળ લાગવાનું નથી, ખાલી એટલો ભાગ જ ચુંબકીય ક્ષેત્રની અંદર છે. તો તમને ખબર છે કે જ્યારે કોઈ L લંબાઈનો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એના ઉપર બળ લાગે. તો આ તાર ઉપર બળ કેટલું લાગતું છે એ આપણે ગણવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે F બરાબર IL ક્રોસ B. બિલ જેટલું જ લાગતું હશે પણ દિશા જાણવી જરૂરી. તો આ બળ કઈ દિશામાં છે વિચારો તો. અચ્છા, IL ની દિશા કઈ છે? IL આમ છે ને, આમ પ્રવાહની દિશામાં હોય એટલે ઋણ x દિશામાં થયું. ઋણ x દિશામાં એટલે શું આવશે? -IK. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ એટલે -K આવશે. અને I ક્રોસ માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને I ક્રોસ K ભૂલી ગયા. I J અને K. I ક્રોસ K -J. એનો મતલબ એમ કે બળ કઈ દિશામાં લાગતું હશે? ઋણ y દિશામાં. એટલે ક્યાં લાગતું હશે? ચુંબકીય ક્ષેત્રને લીધે તાર ઉપર નીચે તરફ બળ લાગતું હશે. આ બળનું મૂલ્ય કેટલું હોય? તો આપણી પાસે સૂત્ર છે F બરાબર બિલ સાઇન થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? IL અને B વચ્ચેનો. IL આમ છે, B અંદર છે, એટલે ખૂણો કેટલો થવાનો? 90 નો. એટલે બળનું મૂલ્ય કેટલું હશે? બિલ. એટલે એક અત્યારે નીચે તરફ બિલ લાગે છે, હારો આનું વજન બળે હશે ને, આ લૂપને પોતાનું દળે હશે ને, એને લીધે વજન બળે ક્યાં લાગતું હશે? નીચે તરફ. એટલે અત્યારે સ્પ્રિંગ કાંટાની અંદર ટોટલ કેટલું વજન નોંધાશે? W1 બરાબર શું આવશે કયો? બિલ પ્લસ mg. હવે રકમમાં એમ કીધું કે જો પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે તો વજન કાંટાના વજનમાં શું ફેર પડે? તો હવે જો અહીં પ્રવાહની દિશા ઉલટાવી નાખો તો આ જે ચુંબકીય બળ છે એની દિશા ઉલટાઈ જાય કે નહીં? એટલે હવે ચુંબકીય બળ ક્યાં લાગવા મળશે? ઉપર તરફ. તમે ગણ નાખજો, જોજો એટલે ખબર પડી જાય. તો બિલ છે ઉપર તરફ લાગશે. તો હવે પરિણામી વજન કેટલું થવાનું? આ mg થોડું વધારે છે એમ માની લઈએ આપણે, તો એને પ્લસ રાખીએ અને બિલ છે એ માઇનસ. બરાબર ને? બધું હરખું છે. બિલ છે એની સાપેક્ષમાં વિરુદ્ધ દિશામાં છે. ખબર પડે છે? તો તમને રકમમાં શું કીધું છે? વજનમાં કેટલો ફેર પડશે? સ્પ્રિંગ બેલેન્સના રીડિંગમાં થતો ફેરફાર. એનો મતલબ શું છે? વજનમાં થતો ફેરફાર કેટલો હોય? તો તમારે શું કરવું પડે?
W1 શું કરશો, W2 બાદ કરી નાખશો તો એમ કેન્સલ થાય તો શું આવશે અહીંયા બિલ માઇનસ બિલ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને 2 બિલ જેટલો ફેરફાર થાય. ખબર પડે છે કે નહીં? હાવ સિમ્પલ છે. જો શરૂઆતમાં આનું વજન 10 ન્યૂટન છે અને આ ચુંબકીય બળ 2 ન્યૂટન લાગ્યું. ચુંબકીય બળ તમે બી આઈ અને એલ તમને આપી દીધા તો ચુંબકીય બળ કેટલું લાગ્યું 2 ન્યૂટન. તો પહેલા કેસમાં વજન બળ કેટલું આવશે 12 ન્યૂટન આવે. હવે પ્રવાહની દિશા ઉલટાવી નાખી તો શું થાય ખબર પડે છે? વજન બળમાં કાંઈ ફેર પડવાનો છે? એ તો 10 ન્યૂટન જ રહે, પણ ચુંબકીય બળ 2 ન્યૂટન ક્યાં લાગવા મળશે? ઉપર તરફ. તો હવે વજન કેટલું થવાનું? 10 નીચે છે, 2 ઉપર છે, 8 ન્યૂટન થાય કે નહીં? તો વજન કાંટામાં કેટલો ફેરફાર થયો કહેવાય? 12 હતું ને 8 ન્યૂટન નોંધે એટલે 4 ન્યૂટનનો ફેરફાર થયો કહેવાય. ખબર પડે છે કે નહીં? જો તમે પ્રવાહની દિશા ઉલટાવી નાખો ને તો એટલે 2 બિલ જેટલો ફેરફાર થાય એમ કહીએ કે આપણે. હાલો પછી કેટલામાં MCQ હવે? એકસો ને 59 જો અહીં ધ્યાન આપજો. સારો MCQ છે, જો ધ્યાન આપજો. અહીં બે બેટરી આપેલી છે, 2 બેટરીને જોઈને બાળકો હલવાઈ જાય. જો આ 2 બેટરીનો ધંધો શું છે? વિદ્યુત પ્રવાહને બહાર કાઢશે, બરાબર ને? ધારો કે આ બેટરીમાંથી I1 જેટલો પ્રવાહ નીકળે છે. હું આ પરિપથ આખો દોરું. બરાબર. આનું નામ આપી દી A, B, આને C નામ આપ્યું, આને હું નામ આપ્યું B. આ અવરોધ કેટલો છે? 6 ઓહમનો, આ 3 ઓહમનો ને આ 3 ઓહમનો. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે? BD માંથી પસાર થતો પ્રવાહ ગણવાનો કીધો. સમજો, તમને કોઈ પણ શાખામાંથી પ્રવાહ ગણવાનો કહે તો આવડી જવો જોઈએ. એક દાખલો સોલ્વ કરો તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય. જો અહીંયા વોલ્ટેજ છે 15 વોલ્ટ, અહીંયા કેટલા છે 30 વોલ્ટ. હવે આ 2 બેટરી પોતાનામાંથી શું કરશે? પ્રવાહનું નિર્માણ કરશે. તો આ બેટરીમાંથી આવતા પ્રવાહને ધારો કે હું I1 કહી દઉં, આ I2 કહો ને, આને હું I1 કહી દઉં. તો અહીંથી I1 આવે છે, અહીંથી I2 આવે છે. તો આમાં ટોટલ કેટલો પ્રવાહ જવાનો? I શું આવશે? I1 પ્લસ I2. હવે જ્યારે ઘણીવાર હું થિયરી ભણાવતો ત્યારે મેં તમને કીધું હતું કે બેટરીમાં અહીંયા 15 વોલ્ટ છે, એનો મતલબ એમ કે આ વધારે વોલ્ટેજ છે, આ છે ઓછા વોલ્ટેજ છે. તો જો આને ઉપરના છેડાને 15 વોલ્ટે લઈ લઉં તો નીચેના વોલ્ટેજ કેટલા હોય? 0. એટલે આ 15 વોલ્ટ અહીંયા લખો તોય ભલે ને અહીંયા લખો તોય ભલે, હલે ને ટૂંકમાં. તો એ બિંદુના વોલ્ટેજ કેટલા આપ્યા? 15 વોલ્ટ કહેવાય. એની સાપેક્ષમાં નીચેના બિંદુના વોલ્ટેજ કેટલા હશે? 0. બરાબર. એ જ રીતે મને કહેશો C બિંદુના વોલ્ટેજ કેટલા હશે? અહીં વચ્ચે કોઈ અવરોધ નથી એટલે વોલ્ટેજનો ડ્રોપ થવાનો નથી. એટલે અહીંયા જેટલા વોલ્ટેજ હશે ને એટલા વોલ્ટેજ આ બિંદુને મળે. નીચેના બિંદુના વોલ્ટેજને 0 કીધી. ને B પાસે વોલ્ટેજ કેટલા છે એ મને ખબર છે નહીં, પણ એની એક વાત તો ક્લિયર છે, આ બેના 0 હોય તો એની સાપેક્ષમાં અહીં તમે કેટલા લઈ શકો? 0 લઈ શકો. આટલું ક્લિયર થયું કે નહીં? હવે તમારે શું કરવાનું છે? જુઓ, I તમે શું લખી શકો? કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ I1 પ્લસ I2 લખી શકો કે નહીં? હવે I એટલે શું? તો કે આ શાખામાંથી પસાર થતો પ્રવાહ, બરાબર ને? એ ઓહમના નિયમ મુજબ શું હોય? I બરાબર V/R. શું હશે? V/R લખી શકો કે નહીં? તો મને કહેશો B બિંદુના વોલ્ટેજ કેટલા છે? આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? આ એટલે આમાંથી પસાર થતો પ્રવાહ ને એ કેટલો હોય ઓહમના નિયમ મુજબ? 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના છેદમાં શું આવશે? એનો અવરોધ. તો આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? VB - 0 એટલે VB આવશે ને /R. R આવશે ને VB - 0 એટલે VB થવાના અને છેદમાં અવરોધ આવશે કેટલો છે? 3 ઓહમ. I શું થાય? V/R. V એટલે 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? VB ના છેદમાં અવરોધ એટલે 3. અચ્છા, I1 શું થાય? I1 એટલે આ શાખામાંથી પસાર થતો પ્રવાહ, ને આ શાખામાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? તો ઓહમના નિયમ મુજબ V/R જેટલો હોય. V એટલે આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 15 - VB/R. R એટલે અહીંયા અવરોધ આવશે 6 ઓહમ આવશે. અચ્છા, I2 બરાબર શું લખશો? પ્રવાહ અત્યારે આમ છે એટલે આને ધન ગણાય ને આને કેવા ગણાય? ઋણ. વધારે વોલ્ટેજ ગણાય ને આને કેવા કહેવાય? ઓછા વોલ્ટેજ. તો હવે તમે શું કરશો?
I2 એટલે આ શાખામાંથી પસાર થતો પ્રવાહ, અને એ ઓહમના નિયમ મુજબ કેટલો હોય તો કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના છેદમાં અવરોધ. તો અહીંયા આપણે આ વધારે વોલ્ટેજ છે એટલે એને પહેલાં લખીએ 30 માઇનસ શું આવશે VB અપવન શું આવશે R એટલે કેટલા છે 3. હવે શું કરાય જુઓ તો બધામાં છેદ સમાન કરજો નહીં, બરાબર છેદ સમાન કરી જો. એક કામ કરો 3 ઉડાડી દેવા છે, આ 3 જા અહીંયા કેટલા રહે 2 રહે. હાલો ઓકે, હવે આ 2 આને ગુણ નાખો એટલે શું થાય 2VB, બરાબર ને. આ 2 પાછા આને ગુણા છે. ઓકે, આ 2 આને ગુણશો એટલે શું થઈ જશે 1 આને ગુણશો એટલે 2 અહીંયા આવશે ને પાછા આ 2 ને અહીંયા લઈ જાઓ, ખબર પડે છે ને. ઓકે હાલો, તો અહીંયા કેટલા થાય 15 માઇનસ VB, આ આને ગુણ નાખો 60 માઇનસ 2VB, ખબર પડે છે. હાલો આ માઇનસ 2VB ને બરાબર ને આ બાજુ લઈ જાઓ. ઓકે જો હા, આ -2 -1 એટલે -3 બરાબર ને આ બાજુ લઈ જાઓ તો 5VB થશે. હા 60 ને 15 75, બરાબર ને. તો VB કેટલા આવશે 75 ભાગ્યા 5 15 વોલ્ટ આવશે ને. તો હવે જો તો B બિંદુએ વોલ્ટેજ કેટલા છે 15 વોલ્ટ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછાય A અને B વચ્ચે, A અને B માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? A અને B શાખામાંથી પસાર થતો પ્રવાહ AB શાખામાંથી કોઈ પ્રવાહ પસાર થવાનો નથી, કારણ કે અહીં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય શૂન્ય. હકીકતમાં આપણે I1 ધાર્યો છે પણ I1 હકીકતમાં ના કેટલો છે 0 છે, આપણને પહેલાં ખબર હતી નહીં. એટલે આ શાખામાં કોઈ પ્રવાહ વહેતો હશે નહીં. અચ્છા, આ શાખામાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય I2 ગણવાનો કીધો હોય તો કેટલો હશે? તો આ શાખામાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે 15 વોલ્ટ, છેદમાં અવરોધ 3 એટલે કેટલો જવાબ આવે 5 એમ્પિયર આવે. તો હવે અહીંથી 5 એમ્પિયર આવ્યો એ સીધે સીધો ક્યાં જવાનો છે અહીંયા જ તે, એટલે જવાબ શું આવવાનો છે 5 એમ્પિયર. તમારે 5 એમ્પિયર આપ્યો છે એમાં, અને જો એમ ન ગણવું હોય તો તમે આમે ગણી શકો, બરાબર. આ બે વચ્ચે તફાવત કેટલો છે 15 ના છેદમાં અવરોધ એટલે કેટલો જવાબ આવશે 5 એમ્પિયર. એટલે હવે આખી પરિસ્થિતિ ખબર પડી. અહીંથી 5 એમ્પિયર પ્રવાહ આવે છે, અહીંથી કેટલો આવે છે 0, તો અહીંથી ટોટલ કેટલો જવાનો છે 5 એમ્પિયર. જો આ રીતે આખા પરિપથને તમે સોલ્વ કરી શકો. એક ખાસ ધ્યાન રાખજો, લખી નાખજો વ્યવસ્થિત રીતે. કોઈ પણ શાખામાંથી પસાર થતો પ્રવાહ તમને આરામથી મળી જાય. હવે એક ટ્રાય મારજો, અહીં 30 વોલ્ટ રાખ્યા હોય તો શું થાય 5 એમ્પિયરનો. અહીંયા જો 3 ઓહમનો છે, અહીં 6 ઓહમનો અવરોધ છે એટલે ફાકે ન સડી જતા. હા ગણી નાખજો. હાલો હાલો હશે. હાલો હાલો આગળ હાલવું છે કે ધરાઈ રહ્યા? હાલો જો તો પછી કયો. હાલો અહીં રાખીએ.